માતૃગયા તીર્થ સિદ્ધપુર, જ્યાં માતાના મોક્ષ માટે થાય છે શ્રાદ્ધ, આસ્થા અને ઇતિહાસનું અનોખું સંગમ. ગુજરાતના પાટણ જિલ્લામાં સરસ્વતી નદીના કિનારે આવેલું સિદ્ધપુર મુક્તિધામ માત્ર અગ્નિ સંસ્કાર ધામ નથી, પરંતુ સનાતન ધર્મમાં માતાના મોક્ષ સાથે જોડાયેલું સમગ્ર ભારતનું એકમાત્ર પવિત્ર તીર્થસ્થળ છે. માતૃગયા તીર્થ તરીકે વિશ્વ પ્રખ્યાત આ સ્થળે દર વર્ષે દેશ વિદેશમાંથી હજારો શ્રદ્ધાળુઓ પોતાની માતાના આત્માની શાંતિ અને મોક્ષ માટે શ્રાદ્ધ, પિંડદાન અને તર્પણ વિધિ કરવા માટે આવે છે. પૌરાણિક ગ્રંથો અનુસાર સિદ્ધપુરનું પ્રાચીન નામ શ્રી સ્થળ હતું. અહીં ભગવાન વિષ્ણુના અવતાર કપિલ મુનિનો આશ્રમ હતો. એવી માન્યતા છે કે કપિલ મુનિએ પોતાની માતા દેવહૂતિને આ જ પવિત્ર ભૂમિ પર સાંખ્ય દર્શનનું જ્ઞાન આપી તેમને મોક્ષ અપાવ્યું હતું. માતા પ્રત્યેની તેમની અનન્ય ભક્તિની પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુની આંખોમાંથી આંસુ વહ્યા અને તેમાંથી પવિત્ર બિંદુ સરોવરની ઉત્પત્તિ થઈ હોવાનું કહેવાય છે. સનાતન પરંપરા મુજબ ભગવાન પરશુરામે પિતાની આજ્ઞાનું પાલન કરતા પોતાની માતા રેણુકાનો વધ કર્યો હતો. ત્યારબાદ માતૃહત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા માટે તેમણે સિદ્ધપુરના બિંદુ સરોવર કિનારે માતાનું શ્રાદ્ધ અને પિંડદાન કર્યું હતું. આ ઘટનાને કારણે સિદ્ધપુરને સમગ્ર ભારતમાં માતૃ શ્રાદ્ધ માટેનું સર્વોચ્ચ તીર્થ માનવામાં આવે છે. જેમ બિહારનું ગયા પિતૃ શ્રાદ્ધ માટે વિશ્વ પ્રસિદ્ધ છે, તેમ ગુજરાતનું સિદ્ધપુર માતૃ શ્રાદ્ધ માટે સમગ્ર દેશમાં અનોખું સ્થાન ધરાવે છે. અહીં કરવામાં આવતું પિંડદાન માતાના આત્માને શાંતિ અને મોક્ષ અપાવે છે, એવી અતૂટ ધાર્મિક માન્યતા છે. મુક્તિધામ નજીક આવેલો પવિત્ર મોક્ષ પીપળો શ્રદ્ધાળુઓ માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર છે. માન્યતા મુજબ અહીં જળ અર્પણ, તર્પણ અને પૂજા કરવાથી માતા તથા પિતૃઓના આત્માને સદગતિ પ્રાપ્ત થાય છે. સિદ્ધપુરનું નામ સોલંકી વંશના મહાન શાસક સિદ્ધરાજ જયસિંહ પરથી પડ્યું હોવાનું પણ માનવામાં આવે છે. તેમના શાસક કાળમાં અહીં ભવ્ય રુદ્ર મહાલય મંદિરનું નિર્માણ થયું, જે આજે પણ ગુજરાતના ગૌરવશાળી સ્થાપત્યનો સાક્ષી છે. સરસ્વતી નદીના પટમાં આવેલું સિદ્ધપુર મુક્તિધામ ઉત્તર ગુજરાતનું સૌથી મોટું અને આધુનિક અગ્નિ સંસ્કાર ધામ માનવામાં આવે છે. અહીં લાકડા, ગેસ અને ઇલેક્ટ્રિક એમ ત્રણેય પ્રકારની અંતિમ સંસ્કારની વ્યવસ્થા ઉપલબ્ધ છે. દર વર્ષે કાર્તિકી પૂર્ણિમા દરમિયાન સિદ્ધપુરમાં ભવ્ય મેળો યોજાય છે. હજારો શ્રદ્ધાળુઓ અહીં માતૃ શ્રાદ્ધ, પિંડદાન અને ધાર્મિક વિધિઓ માટે ઉપસ્થિત રહે છે અને સમગ્ર વિસ્તાર ભક્તિ, આસ્થા અને આધ્યાત્મિકતાના રંગમાં રંગાઈ જાય છે. સિદ્ધપુર માત્ર એક શહેર કે મુક્તિધામ નથી, પરંતુ માતૃભક્તિ, સનાતન પરંપરા અને ભારતીય સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે. અહીં દરેક વિધિમાં માતા પ્રત્યેની કૃતજ્ઞતા, શ્રદ્ધા અને મોક્ષની ભાવના સમાયેલી છે. તેથી જ સમગ્ર દેશમાં સિદ્ધપુરને માતૃગયા તીર્થ તરીકે સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત થયું છે. અમારી ટીમ સિદ્ધપુર મુક્તિધામે પહોંચી હતી અને ત્યાંના સંચાલક સાથે વાતચીત કરી હતી. તો આવો જોઈએ આજનો આ એપિસોડ. નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છીએ અહીંયા સિદ્ધપુર મુકામે. સિદ્ધપુર એટલે કે આ સિદ્ધપુર ગામને કોઈ ઓળખની જરૂર નથી, કારણ કે સિદ્ધપુર એક મુક્તિધામ આવેલું છે. એના લીધે અત્યારે જગ વિખ્યાત થઈ ગયું છે. દેશ અને વિદેશમાં પણ આ સિદ્ધપુરનો ડંકો વાગી રહ્યો છે. ખાસ કરીને આ મુક્તિધામ વિશેની આપણે આજે માહિતી લઈશું. સાથે સાથે સિદ્ધપુરની અંદર પોતાના સ્વજનોને અગ્નિ સંસ્કાર કરવા માટે જ્યારે પણ લોકો આવતા હોય છે, ત્યારે અહીંયાનું શું મહત્વ છે એ વિશે આપણે અહીંયા જે આપણા વરિષ્ઠ અહીંયાના પત્રકાર પણ છે અને અહીંયાના ટ્રસ્ટી સાથે સંકળાયેલા પણ છે, તો આપણે એમની જોડેથી તમામ વિગતો અત્યારે આપણે જાણીએ. સિદ્ધપુરની અંદર આવો છો ત્યારે શું કરવું છે અને આ પવિત્ર ભૂમિનું જે ઉપર અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે એનું શું મહત્વ છે. તો પહેલાં તો આપણે એમનો પરિચય તમને લોકોને કરાવી દઈએ. તો તમારું સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલમાં. પહેલાં તો અમારા દર્શકોને તમારો પરિચય આપશો. નિરંજનભાઈ ઠાકર, સિદ્ધપુર રહેવાનું છે. બી સિવિલ સુધીનો અભ્યાસ કર્યો છે અને સિનિયર પત્રકાર તરીકે છેલ્લા 25 વર્ષથી અહીંયા પત્રકારત્વ કરું છું. સિદ્ધપુર મુક્તિધામ ટ્રસ્ટમાં હાલ હું મંત્રી તરીકે સેવા આપી રહ્યો છું અને શહેરની નાની મોટી જેટલી પણ સંસ્થાઓ છે એમાં મારાથી બનતું યોગદાન અત્યારે હું આપું છું.
તો વરિષ્ઠ પત્રકાર પણ છે અને સિદ્ધપુર સંસ્થાઓ સાથે સંકળાયેલા પણ છે. તો ખાસ કરીને આપણે પહેલાં તો વાત કરીએ કે સિદ્ધપુર, જેને કોઈ ઓળખની અત્યારે જરૂર મને નથી લાગતું કે હોય. ઘણા વિકાસના કાર્યો અહીંયા થઈ રહ્યા છે. અત્યારે રિવરફ્રન્ટ પણ બની રહ્યો છે. પહેલાં તો હું કહીશ કે સિદ્ધપુર મુક્તિધામનું જે મહત્વ છે કે શું છે, કેમ અહીંયા લોકો અગ્નિ સંસ્કાર કરવા માટે આવે છે? ખૂબ સરસ વાત કરી આપે. સિદ્ધપુરમાં એવું કહેવાય છે કે અહીંયા જે મુક્તિધામ બન્યું છે ત્યાં મોક્ષ પીપળાનું એક જગ્યા છે અને કહે છે કે અહીંયા જ્યારે અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે ત્યારે એને સ્વજનનું એક વેદ જેટલું સ્વર્ગ છેટું છે આ જગ્યાએથી. એનો પુરાણોમાં પણ એનો ઉલ્લેખ છે કે ભાઈ શિસ્તળ જે પુરાણોમાં ઉલ્લેખ છે એ જ આજનું સિદ્ધપુર છે. એટલે અહીંથી સ્વર્ગ એક વેદ છેટું હોવાથી આખા દેશ વિદેશથી લોકોની એવી ઈચ્છા રહેલી છે કે ભાઈ મારું અવસાન થાય ત્યારે અહીં સરસ્વતી તટે અગ્નિ સંસ્કાર કરવામાં આવે કે જેથી કરીને મોક્ષ મળતો હોય છે. અને એ વાયકાને આધારે લોકો અત્યારે અહીંયા આગળ મુક્તિધામમાં પોતાના સ્વજનને લઈને અહીંયા અગ્નિ સંસ્કાર કરવા આવી રહ્યા છે. ખાસ કરીને જ્યારે લોકો અહીંયા અગ્નિ સંસ્કાર કરવા માટે આવતા હોય છે તો મુક્તિધામની અંદર કોઈ અજાણ્યા લોકો પણ આવતા હોય છે કે જેને કોઈ આઈડિયા નથી હોતો. સ્વજનોની એક ઈચ્છા હોય છે કે મારે સિદ્ધપુરમાં મારા અગ્નિ સંસ્કાર થાય. જ્યારે અહીંયા આવે છે ત્યારે સૌ પ્રથમ શું કરવાનું હોય છે? એટલે આપણે ખૂબ સારી વાત કરી કે અહીંયા આવનાર વ્યક્તિ દૂર દૂરથી આવે છે તો આવનાર સાથે જ અહીંયા આગળ અમારું એક કાર્યાલય છે. એ કાર્યાલય ઉપર સ્વજને એમનું પોતાનું જે કંઈ બીનું અવસાન થયું હોય એનું અમે અહીંયા આગળ ફોર્મ ભરાઈએ છીએ અને ભરાયા પછી જે કંઈ બી એમના હોય એમને અહીંયા અમારું એક બીજું કાર્યાલય છે ત્યાં આગળ એમને અમે અહીંયા એક રિસિપ્ટ આપીએ છીએ, એક ટોકન આપીએ છીએ. ટોકન લઈને અમારી ત્યાં અગ્નિ સંસ્કાર જ્યાં થઈ રહ્યા છે ત્યાં એ જગ્યા ઉપર આપે એટલે એમને અમે ₹1 ટોકનમાં અગ્નિ સંસ્કાર અહીંયા અમે કરીએ છીએ. ₹1 ટોકનમાં અહીંયા અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. ખાસ કરીને જ્યારે અગ્નિ સંસ્કારની પ્રક્રિયા પૂરી થાય છે ત્યાર પછી સ્નાન કરવાની પ્રક્રિયા પણ હોય છે. એ તમામ સુવિધાઓ અહીંયા મુક્તિધામમાં કઈ કઈ સુવિધાઓ છે? એટલે અહીંયા આપણે કહ્યું એ પ્રમાણે અહીંયા એક સ્નાનનું પણ મહત્વ રહ્યું છે. સરસ્વતી તટે જે કંઈ બી લોકો આ તો 1999થી અહીંયા અમારું મુક્તિધામ આ કાર્યરત થયું. પહેલાં પણ અહીંયા સરસ્વતી તટે લોકો અગ્નિ સંસ્કાર કરવા માટે આવતા હતા અને સરસ્વતીનો એ પ્રવાહ ચાલુ હતો એટલે એનું સ્નાનનું પણ મહત્વ રહ્યું હતું. અહીંયા આવનાર દરેક વ્યક્તિને આવ્યા પછી અહીંયા અગ્નિ સંસ્કાર થાય છે. અગ્નિ સંસ્કાર કર્યા પછી આવનાર દરેક વ્યક્તિને અહીંયા આગળ અમારે ખૂબ સુંદર ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા છે. ત્યાં સ્નાનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્નાન કર્યા પછી વ્યક્તિ દૂરથી આવ્યો હોય, ગરમીમાં આવ્યો હોય, થાક્યો પાક્યો હોય તો અહીંયા આગળ અમે ત્યાંની ચાની પણ અહીંયા ચા પાણીની પણ વ્યવસ્થા કરી છે. અને ખૂબ દૂરથી આવ્યા પછી પણ અહીંયા આગળ એ વ્યક્તિ પોતાના સ્વજનને લઈને આવ્યા પછી એને ભોજનની પણ કંઈ વ્યવસ્થા હોય તો સામે એક ભોજનાલય પણ છે ત્યાં પણ એને ભોજન મળે. એટલે વ્યક્તિ જે કોઈ અહીંયા પોતાના સ્વજનને લઈને આવે છે ત્યારે જ્યારે અગ્નિ સંસ્કાર કરતા હોય છે ત્યારે એનું જે દુઃખ દૂર કરવા માટે અમે એની સામે એક સ્પેશિયલ એસી હોલ પણ બનાવ્યો છે કે ગરમીની અંદર દૂરથી આવ્યા પછી સ્વજન અહીંયા આવ્યા પછી અહીંયા જોવે તો એને થોડીક એને શાંતિથી પોતાનો અગ્નિ સંસ્કાર થતો હોય હોલમાં બેસીને જોઈ શકે છે. બાજુમાં રમણીય એટલે કે ભગવાન શિવની એક મોટી મૂર્તિ છે. ત્યાં બાજુમાં નાનો ગાર્ડન જેવું પણ છે એટલે અહીં શિવના દર્શન થાય. અહીંયા મુક્તિધામની ચારે બાજુમાં જુદા જુદા દેવોની કલાકૃતિઓની મૂર્તિઓ છે જેથી કરીને આવનાર જે સ્વજન મૃત્યુ પામ્યો હોય એને લઈને આવનારને અહીંયા આવ્યા પછી થોડોક સમય માટે એને એવો અહેસાસ ના થાય કે હું કોઈ મુશ્કેલીમાં છે, દુઃખમાં છું, તો એક ધાર્મિક વાતાવરણ બને એના માટેની થોડીક ઘણી પણ અહીંયા અમે વ્યવસ્થા કરી છે. આ ખૂબ સારી બાબત છે કે દરેક બાબતનું અહીંયા ધ્યાન રાખવામાં આવે છે. ખાસ કરીને અત્યારે જ્યાં જોઈએ ત્યાં ઇલેક્ટ્રિક સગડી, CNG સગડી હોય છે, લાકડાની પણ સગડીઓ હોય છે. અહીંયા કેટલી ટાઈપની સગડીઓ છે ને કઈ કઈ સગડીઓ છે? અહીંયા આગળ પહેલાં તો અમારી પાસે લાકડામાં જ અહીં અગ્નિ સંસ્કાર કરતા હતા પણ આપ સૌ જાણો છો તેમ ધીમે ધીમે હવે લાકડાની અછત થતી ગઈ છે. એને કારણે અત્યારે અમારી પાસે CNGની અદ્યતન સગડીઓ છે કે જેના કારણે પોલ્યુશન ફ્રી અમે લોકો અગ્નિ સંસ્કાર કરી રહ્યા છીએ. એવી અમારી પાસે અત્યારે 11 સગડી છે. અને ઘણા એવા પણ લોકો હોય છે જેમના એમ કે ગઈકાલે જ એક 106 વર્ષના દાદી અહીંયા આગળ રાત્રે 9-10 વાગે અગ્નિ સંસ્કાર કરવા હતા. તો ઘણા લોકોની પણ એવી ઈચ્છા હોય તો અમે અમારી પાસે લાકડાની પણ છે કે લાકડાની અંદર સંપૂર્ણ લાકડાની અંદર પણ એમનો અગ્નિ સંસ્કાર થાય એવી 2 સગડી અમારી પાસે છે. એટલે આવનારની શ્રદ્ધા અકબંધ રહે એ પ્રમાણેની વ્યવસ્થા અમે અત્યારે અહીંયા આગળ કરેલી છે.
ખાસ કરીને અહીંયા તમામ સુવિધાઓ તો કરવામાં આવતી હોય છે. ઘણા અહેવાલોની અંદર પણ કહેવામાં આવે છે કે સરસ્વતી મુક્તિધામ જે આપનું છે એની અંદર એના નામાવલી પણ આવતી હોય છે. એ કેવી રીતે આપવામાં આવતી હોય છે અને શું હોય છે? એમાં એવું છે કે મેં આપને પહેલાં કહ્યું રીતે આવનાર મૃતકનું અહીંયા આગળ રજીસ્ટ્રેશન થાય છે અને સીધું આવ્યા પછી અહીંયાથી અમે એમના મૃતકને એક અહીં સર્ટિફિકેટ પણ આપીએ છીએ અને અહીં અમારું એક બોર્ડ છે. એ બોર્ડ ઉપર આવનાર જે દિવસના જેટલા પણ મૃતકો આવ્યા છે એની નામાવલી ત્યાં અમે નોટ કરીએ છીએ. એટલે કોઈ પણ વ્યક્તિ આવ્યો હોય તો એના ગામ પ્રમાણે એને મળી જાય. અને બીજું કે 3 વાગ્યા સુધી જેટલા પણ મૃતકો અમારી પાસે આવ્યા હોય એ બધા જ મૃતકોના અગ્નિ સંસ્કાર થયા હોય એમનું એક લિસ્ટ અમે દૈનિક પેપરો, જે કંઈ પ્રમુખ દૈનિક પેપરો છે ગુજરાતના, એમના અમે 3 વાગ્યા સુધીમાં એમના મેસેજ મોકલીએ છીએ. અને એની બીજા દિવસની આવૃત્તિમાં બધા મૃતકોના નામ એમાં આવતા હોય છે. એટલે એમના સ્વજનો ક્યાંક હોય તો એમને પણ ધ્યાન રહે કે ભાઈ અમારા આ જગ્યાએ મૃતક અવસાન થયું છે અને એનું નોંધ એમને મળી રહે. તો આ એક ઉત્તમ અને ઉમદા વિચાર છે. ખાસ કરીને અહીંયા સરસ્વતી નદીનું પણ ખૂબ મહત્વ છે. જ્યારે આપણે કહીએ છીએ કે ચાણોદ કન્યારી લોકો જતા હોય છે, હરિદ્વાર જતા હોય છે અસ્થિ વિસર્જન કરવા, એવી રીતે અહીંયા સિદ્ધપુરમાં પણ આવતા હોય છે. એ માટે શું હોય છે અહીંયા અસ્થિ વિસર્જનમાં? એટલે એના માટે એવું છે કે આપને મેં પહેલાં કહ્યું ને, અહીંના આ મુક્તિધામના અમારા પ્રમુખ પણ છે અને અહીંના ધારાસભ્ય છે અને પૂર્વ કેબિનેટ મંત્રી છે એવા બલવંતસિંહજી રાજપૂતની આ માર્ગદર્શનમાં આખું તંત્ર અહીંનું ચાલે છે. એમના પ્રયત્ન થકી હમણાં સુંદર મજાનું રિવરફ્રન્ટ પણ અહીંયા બની રહ્યો છે અને એના કારણે અહીંયા પાણીનું જે કેટલાક સમયથી હતું કે ભાઈ અહીંનું એક મહત્વ રહ્યું છે કે ભાઈ અસ્થિ વિસર્જન કરવા માટે લોકો અહીંયા આવે છે. અને આપણે પહેલા કહ્યું અહીંયાથી સ્વર્ગ એક વેટ છેટું હોવાથી લોકવાયકા પ્રમાણે લોકો અહીંયા દૂરથી સ્વજનો આવે છે અને અમારી પાસે અહીંયા જે ભૂદેવો એની જે અસ્થિ વિસર્જનની જે વિધિ કરાવે છે એમની પાસે 500 વર્ષ પણ જૂના એવા એમના અહીંયા ચોપડા છે. જેથી 500 વર્ષ પહેલા પણ આપણા પરિવારમાંથી કોઈ અહીંયા આગળ આવ્યું હોય તો એ લોકો તરત આપને બતાવે છે કે ભાઈ આ તમારા પરિવારના અહીંયા પણ અસ્થિ વિસર્જન કરવા આવેલા. અને એ ચોપડાના આધારે અહીંયા આગળ અસ્થિ વિસર્જનની સુંદર વ્યવસ્થા થાય છે અને આવનાર કોઈ પણ હોય એનું સ્વજનનું વિધિ સંપૂર્ણ થયેલું સંતોષ સાથે અહીંયાથી પરત જતા હોય છે. અને હવે પાણીની પણ સગવડ થઈ હોવાથી લોકોને ખૂબ શ્રદ્ધા સાથે અહીંયા આગળ લોકો આ સરસ્વતી તટે આવતા હોય છે. આ પણ એક ખૂબ સારી બાબત છે કે અસ્થિ વિસર્જન કરવા માટે પણ 500 વર્ષ જૂનો ઇતિહાસ પણ અહીંયા જાણવા મળી શકતો હોય છે. ખાસ કરીને અહીંયા બિંદુ સરોવર પણ આવેલું છે અને ત્યાં શ્રાદ્ધને લઈને વિધિ કરવામાં, શું વિધિ કરવામાં આવતી હોય છે અને શું હોય છે સ્વજનોને લઈને? જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે માતાની કુખમાં આપણે જ્યારે હોઈએ છીએ ત્યારે માના આપણને 16 સંસ્કાર આપ્યા છે. એને આપણે 16સી કહીએ છીએ. હમણાં એ 16 સંસ્કાર જ્યારે માતાના આપણે ઉદરમાં હોઈએ છીએ ત્યારે આપણા ઉપર માતા આપણને 16 સંસ્કાર આપે છે. એ 16 સંસ્કારનું ઋણ આપણા ઉપર હોય છે. એ ઋણ આપણા ઉપર ઋણ દૂર કરવા માટે માતાના એના માટે અહીંયા આગળ માતૃ શ્રાદ્ધ થાય છે. બિંદુ સરોવર ખાતે આ માતૃ શ્રાદ્ધ થાય છે અને માતૃ શ્રાદ્ધ થયા પછી આપણે માના એ ઋણમાંથી મુક્ત થઈએ છીએ. 4 ધામની યાત્રા પણ કર્યા પછી પણ એવું કહે છે કે જ્યાં સુધી બિંદુ સરોવરમાં આવીને માતૃ શ્રાદ્ધ ન કરીને માતાના ઋણમાંથી મુક્ત ન થઈએ તો 4 ધામની યાત્રા પણ આપણી સફળ થતી નથી. એવી લોકવાયકાને રહીને આજે સમગ્ર ગુજરાતની, સમગ્ર ભારત નહીં પણ પાકિસ્તાન, બાંગ્લાદેશ, વિવિધ દેશોમાંથી પણ લોકો અહીંયા મોટી સંખ્યામાં બિંદુ સરોવર આવે છે અને માતૃ શ્રાદ્ધ કરીને માતાના ઋણમાંથી મુક્ત થાય છે. નરસિંહ મહેતા ભગવાન જે આપણા થઈ ગયા, નરસિંહ મહેતા પણ અહીં આવેલા છે. એમના સ્વ હસ્તાક્ષરમાં એમના માતૃશ્રીનું શ્રાદ્ધ કરેલા એમનું અત્યારે અમારી પાસે અહીંના ભૂદેવ પાસે પુરાવા છે. અહીંના વિવિધ આગેવાનો એટલે વડાપ્રધાન પણ, દેવગણાજી જેવા વડાપ્રધાન પણ એમના માના ઋણમાંથી મુક્ત થવા માટે અહીં આવેલા. અમિતાભ બચ્ચન જેવા એક્ટર પણ અહીં આવેલા છે. વિવિધ ક્રિકેટરો પણ અહીં આવેલા છે. સૌરાષ્ટ્ર અને સમગ્ર ભારતના રાજા રજવાડાઓ જે છે એ પણ આવેલા છે અને અત્યારે આવી રહ્યા છે. અને એ પ્રમાણે તમે બિંદુ સરોવર જોશો તો ભારત સરકાર એટલે ગુજરાત સરકારે પણ સુંદર વ્યવસ્થા કરી છે ત્યાં માતૃ શ્રાદ્ધ થાય એના માટે. અને આજે પણ એ વિધિ પ્રમાણે લોકો એની શ્રદ્ધા અકબંધ રહે એ પ્રમાણે અહીંયા આગળ માતૃ ઋણની વિધિ અહીંયા થાય છે અને ભૂદેવો દ્વારા એ પણ સુંદર વ્યવસ્થા અહીંયા થાય છે. આ જે પ્રક્રિયા જે હોય છે એ કેટલા સમય પૂરતી હોય છે? જે અગ્નિ સંસ્કાર માટે જ્યારે અહીંયા આવીએ છીએ તો કેવી રીતે, કેટલો સમય લાગે છે પ્રક્રિયા કરવામાં અંદાજે?
અગ્નિ સંસ્કાર કરવા માટે આવો તો એમાં તો શું છે કે અહીંયા અમારે ત્યાં મુક્તિધામની અંદર તો અમારી પાસે જે પ્રમાણેની અદ્યતન આ અત્યારે વ્યવસ્થા છે, પહેલાં તો અહીંયા 3 કલાક અગ્નિ સંસ્કારમાં થતા હતા. આજે 1.5 કલાકની અંદર આવનાર વ્યક્તિના સ્વજનના એકદમ સુંદર રીતે એના અગ્નિ સંસ્કાર થાય છે. અહીંયા બધી જ વ્યવસ્થા અમારી પાસે છે, એટલે આવનાર વ્યક્તિને કોઈ પણ જાતની અગવડ ન પડે અને એનો અગ્નિ સંસ્કાર થાય એ પ્રકારની અહીંયા આગળ અમારી આખી ટીમ જે છે, એટલે મેં આપને કહ્યું એમ બલવંતસિંહ રાજપૂત પ્રમુખ છે, સિદ્ધપુર અને ઊંઝાના શ્રેષ્ઠીઓ બધા એ અહીંના બધા ટ્રસ્ટીગણ છે અને શહેરની સાથે દરેક નાગરિકે અહીંયા આગળ ખભે ખભા મિલાઈને અમને આ અગ્નિ સંસ્કારમાં સુંદર થાય એના માટે વ્યવસ્થામાં બધા જોડાયા છે અને સૌના સહકારથી આજે આ આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે અહીંયા આગળ રોજના 25 થી 30 મૃતકોના અગ્નિ સંસ્કાર અહીં આગળ થઈ રહ્યા છે. કોરોના સમય જ્યારે વિકટ હતો, જ્યારે કોઈ જગ્યાએ અગ્નિ સંસ્કાર થતા નહોતા, ત્યારે અમારે આજે આપના આ માધ્યમથી કહેવું છે કે અહીંના અમારા કર્મચારીગણ, અમારા અહીંના જે મેનેજર શ્રી છે કે જે 1999થી આજે અહીંયા કાર્યાન્વિત છે, એ બધા સતત અહીંયા કોરોનામાં હાજર રહ્યા અને 20 થી 25 હજાર જેટલા મૃતકોના અહીંયા અગ્નિ સંસ્કાર કર્યા છે. જ્યારે સ્વજન પણ અહીંયા મૃતકને મૂકીને નીકળી જતા ત્યારે અમારા અહીંના કર્મચારી ગણે પોતાના સ્વજનની જેમ ગણીને દરેકના કોરોના સારમાં પણ અહીંયા 20 થી 25 હજાર લોકોના અહીંયા અગ્નિ સંસ્કાર કર્યા છે. 1999થી ચાલી આવતી આ સંસ્થામાં અત્યાર સુધીમાં 1.5 લાખ કરતાં પણ વધારે લોકોના અગ્નિ સંસ્કાર થયા છે અને આપ સૌના સહકારથી અમે 1 રૂપિયાના ટોકનથી અહીંયા અગ્નિ સંસ્કાર કરીએ છીએ અને આજની મોંઘવારીમાં આપ જાણો છો એમ 1200 થી 1500 રૂપિયા એક સ્વજન પાછળ અમારે ખર્ચ થતો હોય છે, પરંતુ લોકોના દાન અને લોકોના સહકારથી આજે અમે અમારી આ સંસ્થામાં એકદમ સુંદર અને સગવડયુક્ત અગ્નિ સંસ્કાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. કર્મચારીની જો તમે વાત કરી, કોરોનાની પણ વાત કરી, અહીંયા કહીએ તો કર્મચારીઓનું પણ યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, કારણ કે કામ એ લોકો જ કરતા હોય છે. કેટલા કર્મચારીઓ અહીંયા અંદાજે કામ કરતા હશે? તમે જેમ જાણો છો એમ અમારું આ જે મુક્તિધામ છે એમાં સમગ્ર ગુજરાતમાંથી અત્યારે લોકો આવી રહ્યા છે અને આ મુક્તિધામ અમારું 24/7 છે, એટલે કે આખી રાત દિવસ 24/7 અહીંયા કોઈ પણ મૃતક આવે છે તો એનો અગ્નિ સંસ્કાર અમારા કર્મચારી કરે છે. અમારી પાસે રાત્રે પણ અમારા કર્મચારીઓ જે છે એ રાત્રિના આપણે 11 વાગે 12 વાગે પણ જો કોઈ દૂરથી પણ મૃતકને લઈને આવે છે તો એમાં શિયાળો, ઉનાળો, ચોમાસું કોઈ પણ ઋતુ હોય તો અહીંયા આગળ અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. અમારે 15 થી 20 થી 25નો અહીંયા નાનો મોટો કર્મચારીનો સ્ટાફ છે, જેના સહયોગથી સ્વચ્છતાની સાથે બધી જ બાબતોનું ધ્યાન રાખીને અહીં અગ્નિ સંસ્કાર કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આ હતા આપણા અહીંયાના વરિષ્ઠ પત્રકાર, સામાજિક આગેવાન, જે પણ પદવી લગાવીએ એમના માટે ખૂબ મહત્વની અહીંયા આપણને જોવા મળી રહી છે. એમને જે સુંદર પરિચય આપણને સિદ્ધપુરના મુક્તિધામ વિશે આપ્યો, અહીંયાના અગ્નિ સંસ્કાર કેવી રીતે થાય છે એ વિશે આપણને ઘણા માહિતગાર કર્યા. એ બદલ આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવનારા સમયમાં પણ અહીંયા અદ્યતન સુવિધાઓ સાથે આ લોકોની સેવા કાર્યરત રહે એવી આશા વ્યક્ત કરીએ છીએ. આવા જ વિડીયો, આવા સમાચાર અમે તમને બતાવતા રહીશું. અમારી ચેનલમાં આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.